ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે લાલ આંખ કરવામાં આવી છે. આંબાચોક વિસ્તારમાં હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવ દરમિયાન અલગ અલગ દુકાનો અને ગોડાઉનમાં સર્ચ ઓપરેશન કરી 1 ટનથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. સાથે જ વેપારીઓને દંડ ફટકારતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે શહેરમાં વિવિધ પ્રકારની ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સોલિડ વેસ્ટ વિભાગની ટીમે આંબાચોક વિસ્તારના મામા ખાંડણિયા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ટીમ દ્વારા 5થી વધુ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવતા મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું. માત્ર દુકાનો જ નહીં પરંતુ વેપારીઓના ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરતા ત્યાંથી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હતો. મનપાની ટીમે 1 ટનથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે કરી વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં વેપારીઓમાં ભારે દોડધામ અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. સૂર્યદીપ સેગોયલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ. સર, આંબાચોક વિસ્તારમાં મામા ખાણીયામાં પ્લાસ્ટિકની ડ્રાઈવ કરવામાં આવી. શું છે સમગ્ર વિગત? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તેનો પ્રતિબંધ છે, તો તે અનુસંધાને જે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય અથવા તો વેચાણ કરતા હોય તો તેમાં ડ્રાઈવ કરી અને તેમનો જથ્થો છે એ જપ્ત કરવામાં આવતો હોય છે અને આ વેપારી છે અથવા તો આસામી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય. તેના અનુસંધાને ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણા સમયથી જે વિક્રેતાઓ છે તેમની ઉપર ધ્યાન રાખવામાં આવતું હતું. તેના ભાગરૂપે આજે આંબાચોકની પાસેની અબ્દુલ્લા જે પસ્તીવાળા છે તેમની દુકાન અને તેમની સામે એમનું જે સ્ટોરેજ હતું ત્યાંથી 1 ટન જેટલો જથ્થો છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો છે જપ્ત કરવામાં આવેલો છે. આ સિવાય 4 નાના વેપારીઓ છે કે જેમની પાસેથી 25 કિલો, 17 કિલો, 8 કિલો અને 1 કિલો જેટલો છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો છે જપ્ત કરવામાં આવેલો છે અને તેમની સામે દંડનીય કાર્યવાહી કરી અને 5,000, 2,000 પ્રમાણેની પેનલ્ટી છે એ વસૂલવામાં કરવામાં આવેલી છે. બીજા પ્લાસ્ટિક ધારકોને તમે શું કહેશો? કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ છે સતત ચાલુ રાખવામાં આવનાર છે, એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ ફરવામાં આવેલો છે, જેથી 120 માઇક્રોન કરતાં ઓછી જાડાઈના જે પ્લાસ્ટિક હોય તે ન વાપરી અને રિસાયકલેબલ અથવા તો રીયુઝ થઈ શકે તે પ્રમાણેનું પ્લાસ્ટિક ઉપયોગ કરવા માટે કોર્પોરેશન દ્વારા અનુરોધ કરવામાં આવે છે.